હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। દાહોદથી આવી રહ્યા છે સમાચાર। દાહોદના ગરબાડામાં બસ ડ્રાઈવરને માર માર્યો। 3 લોકોએ એસટી ડ્રાઈવરને માર માર્યો। બસમાં જગ્યા ન હોવાથી બબાલ થઈ। ડ્રાઈવરે બસમાં ચડવાની ના પાડતા માથાકૂટ થઈ। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ગરબાડામાં બસ ડ્રાઈવરને માર માર્યો। 3 લોકોએ એસટી ડ્રાઈવરને માર માર્યો। બસમાં જગ્યા ન હોવાથી બબાલ થઈ હતી। ડ્રાઈવરે બસમાં ચડવાની ના પાડી અને માથાકૂટ થઈ ગઈ। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। આ લોકો જગ્યા ન હોવા છતાં ધરારીથી બસમાં ચડવા માંગતા હતા। અમારે જગ્યા કેપેસિટી કરતાં પણ વધારે બસમાં મુસાફર બેઠેલ, જેના અનુસંધાને મેં આ લોકોને ના પાડી। આ 3-4 લોકો દારૂ પીધેલી હાલતમાં આવી અને સીધો મને પકડી અને મારવા લાગ્યા અને મારો શર્ટ તોડી નાખ્યો। અંકલેશ્વર નેશનલ હાઈવે પર અકસ્માત થયો। વાલિયા ચોકડી ઓવરબ્રિજ પર અકસ્માત થયો। કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો। કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો છે। તો અંકલેશ્વરના વાલિયા ચોકડી નજીક ઓવરબ્રિજ પર અકસ્માત થયો, જ્યાં કાર અને ટ્રક સામસામે અથડાયા હતા। કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો છે। સુરતમાં વધુ એક સ્કૂલના વિદ્યાર્થીઓના સીન સપાટા જોવા મળ્યા। મોંઘીદાટ કારમાં કલર ફોર્મ સ્ટીક વડે સીન સપાટા કરતા જોવા મળ્યા। ધોરણ 12ના વિદ્યાર્થીઓની હતી ફેરવેલ। ગોડાદરાની અરિહંત સ્કૂલના વિદ્યાર્થીઓ કાર ચાલકો સામે ફરિયાદ નોંધીને ધરપકડ કરવામાં આવી છે। આ તસવીરો જુઓ। સીન સપાટા મુદ્દે હવે શાળા તરફથી પણ નિવેદન આવ્યું છે। ધોરણ 12ના આ વિદ્યાર્થીઓ હતા। શાળામાં આવતા પહેલાનો આ વિડીયો હોવાનું શાળા તરફથી નિવેદન આવ્યું છે। વિદ્યાર્થીઓને બસમાં ફેરવેલ સ્થળે લઈ જવામાં આવ્યા। પોલીસે શાળાએ તમામ પુરાવો આપ્યા છે અને આવા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી પણ માંગ કરી છે। बच्चे यहाँ पहुंचे उससे पहले बच्चों ने जो रोड शो वगैरह कुछ निकाला है, तो वो यहाँ आने से पूर्व उन्होंने निकाला होगा। स्कूल से हम काउंट करके बस में बिठा करके ले गए थे। पुलिस प्रशासन को हमने उसके जो प्रूफ्स है वो दे दिए हैं और रात्रि में भी हमने पुलिस प्रशासन को कहा है कि ऐसे जो भी विद्यार्थी ऐसी हरकत करते हैं उनके खिलाफ सख्त कार्रवाई की जाए। રાજકોટમાં એક જ રાતમાં 17 લોકોના મૃત્યુ થયા। આપઘાત, હૃદયરોગ અને વાહન અકસ્માતમાં મૃત્યુ થયા। બીમારી સહિતના કારણે પણ નિપજ્યા છે મોત। સિવિલ હોસ્પિટલમાં આખી રાત પીએમની પ્રક્રિયા કરવામાં આવી। મૃતકોની ઉંમર 24થી લઈને 80 વર્ષ સુધીની હોવાનું સામે આવ્યું છે। રાજકોટમાં એક જ રાતમાં 17 લોકોના મૃત્યુ થયા છે। ક્યાંક આપઘાત, તો ક્યાંક હૃદયરોગ, તો ક્યાંક વાહન અકસ્માતમાં મૃત્યુ થયા। આખી રાત પોસ્ટમોર્ટમ ચાલ્યું। મહેસાણામાં પતિએ પત્નીની કરી હત્યા। મહેસાણાના વડસમા ગામનો આ બનાવ છે, જ્યાં નિવૃત્ત આર્મી મેને પોતાની પત્નીની હત્યા કરી દીધી। તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને હત્યા કરી દીધી। પતિ પત્ની વચ્ચે ઘણા સમયથી તકરાર ચાલતી હતી, માથાકૂટ થઈ રહી હતી અને આખરે નિવૃત્ત આર્મી મેને પોતાની પત્નીની હત્યા કરી દીધી। પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। તેઓના રમેશભાઈના પત્ની છે, તેઓનું દાતરડાથી એમના ઉપર હુમલા કરી મલ્ટિપલ ઇન્જરીઝ તેઓને અલગ અલગ ભાગે કરી અને તેઓનું મૃત્યુ નિપજાવેલ છે। આ બાબતે પોલીસે ઘટના સ્થળે એફએસએલ સાથે મળી અને પંચનામા કરેલી છે। અમદાવાદમાં સીએનસીડી કોન્ટ્રાક્ટ કર્મીઓ વચ્ચે બબાલ થઈ। કોન્ટ્રાક્ટ પર કામ કરતી મહિલાએ લાફો માર્યો। પગાર વધારાની માંગ સાથે આ હડતાળ ચાલુ હતી। નોકરી પર પરત બોલવા મુદ્દે આ બવાલ હતી અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। પગાર વધારાની માંગ સાથે આ હડતાળ ચાલુ હતી। નોકરી પર પરત બોલાવવા મુદ્દે બબાલ થઈ ગઈ। સુરતમાં ગેંગરેપ વિથ લૂંટ મામલે સફળતા। પોલીસે એક આરોપીને દબોચી લીધો છે। 30,000ની લૂંટ કરીને ગેંગરેપ આચર્યો હતો। નિકુંજ ભીંગરાડિયાની ભાવનગરથી ધરપકડ કરાઈ છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। તો સુરતના પૂર્ણા વિસ્તારનો આ બનાવ છે, જ્યાં ગેંગરેપ વિથ લૂંટ મામલે પોલીસને સફળતા મળી છે। પોલીસે એક આરોપીને દબોચી લીધો છે। 30,000ની લૂંટ કરી અને ગેંગરેપ આચર્યો હતો। નિકુંજ ભીંગરાડિયાની ભાવનગરથી ધરપકડ કરાઈ છે, જ્યારે અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે।
મોરબીમાં તસ્કરે મંદિરને નિશાન બનાવ્યું. હનુમાનજીને પ્રણામ કર્યા બાદ ચોરી કરી લીધી. મુકુટ અને ચાંદીની માળાની ચોરી કરી અને ચોરીની આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. તસવીરોમાં જોઈ શકાય છે આ તસ્કર મંદિરમાં પ્રવેશે છે અને મંદિરમાં હનુમાનજીને પ્રણામ કરે છે અને ત્યારબાદ ચોરી કરી જાય છે. મુકુટ અને ચાંદીની માળા ચોરી કરીને અને ફરાર થઈ જાય છે. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તસવીરોમાં જોઈ શકાય છે આ ચોર છે એ ફરાર થઈ રહ્યો છે. મુકુટ અને ચાંદીની માળા ચોરીને નીકળી રહ્યો છે. હનુમાનજીને પ્રણામ કર્યા અને ત્યારબાદ તેણે ચોરીને અંજામ આપ્યો. તો આવા પણ તસ્કરો છે કે જેઓ મંદિરને પણ છોડતા નથી, ભગવાનને પણ છોડતા નથી અને તેમના આભૂષણો હોય કે પછી મુકુટ હોય કે ચાંદીની કોઈ વસ્તુ હોય, આ તમામ વસ્તુઓ આ ચોર ચોરી જાય છે. વધુ માહિતી સાથે મોરબીથી સંવાદદાતા અતુલ જોશી જોડાયા છે. અતુલ, આ જે ચોરી સીસીટીવીમાં કેદ થઈ છે આ અંગે હાલ પોલીસ શું કાર્યવાહી કરી રહી છે? જી પંકજ, ચોક્કસથી જણાવી દઉં છે. વાંકણના લોસરિયા ગામે જે હનુમાનજી મંદિર છે તેમાં ચોરી કરી હતી, જેમાં તસ્કરે હનુમાનજીને પ્રણામ કરી અને દર્શન કરીને ચોરીની શરૂઆત કરી હતી. જેમાં હનુમાનજીની પ્રતિમા પર ચડાવેલ મુકુટ અને ચાંદીની માળા ચોરી અને કહી શકાય કે ઘટનાને અંજામ આપ્યો હતો અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઘટનાની ગંભીરતાને લઈને વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પંકજ. જી અતુલ, આભાર માહિતી આપવા માટે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો મામલો ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. કોલેજો ભરતીમાં ગરબડ કરતી હતી, આ ગરબડ થતી હતી, તેના કારણે આ શિષ્યવૃત્તિ બંધ કરાઈ છે. આ મામલે ગઈકાલે એબીવીપીએ વિરોધ નોંધાવ્યો હતો અને આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે ગઈકાલે એબીવીપીના જે કાર્યકર્તાઓ છે તેમણે વિરોધ નોંધાવ્યો હતો અને આ જે શિષ્યવૃત્તિ છે જે બંધ થઈ છે તેને ફરીથી ચાલુ કરવાની માંગણી કરી હતી. ત્યારે આ અંગે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું. એ વખતે એડમિશનો એસીપીસીના માધ્યમથી એટલે કે કેન્દ્રીયકૃત પ્રવેશ પદ્ધતિ દ્વારા જ્યારે એડમિશનો થઈ ગયા પછી જે સીટો ખાલી રહેતી હોય છે કોલેજ જાતે ભરતી હોય છે અને કોલેજ જાતે મેનેજમેન્ટ કોટામાં ફેરવીને સીટો ભરતી હોય એમાં આપણે આ શિષ્યવૃત્તિ બંધ કરી છે. બનાસકાંઠામાં જાડી ગામની શાળામાં ઓરડાની ઘટનો મામલો. શાળામાં નવા 8 ઓરડા મંજૂર કરાયા છે. પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલે રજૂઆત કરી હતી. શિક્ષણ મંત્રીને રજૂઆત કરતા ફાળવાયા છે ઓરડા. નવા ઓરડા મળતા ગામ લોકોમાં ખુશીની લહેર છે. નવા ઓરડાનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું. પૂર્વ મંત્રીએ રજૂઆત કરી હતી. શિક્ષણ મંત્રીને રજૂઆત કરતા ઓરડા ફાળવવામાં આવ્યા. અને હવે વાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની. જેતપુરમાં કોંગ્રેસ ઉમેદવારનું ભાજપ ઉમેદવારને સમર્થન. આનંદીબેન ધામેલિયાએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. વોર્ડ નંબર 10ના ઉમેદવાર છે આનંદીબેન. આનંદીબેને ભાજપનો ખેસ ધારણ કર્યો. ભાજપને સમર્થન કરતા હવે રાજકારણ ગરમાયું છે. જેતપુર નગરપાલિકાની 16 ફેબ્રુઆરીએ ચૂંટણી છે. અમરેલીમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા. ચલાલામાં ડોર ટુ ડોર પ્રચાર સમયે બવાલ થઈ ગઈ. ગેનીબેન, પ્રતાપ દુધાત સહિતના નેતાઓ હાજર હતા. ભાજપ કાર્યકર્તાએ સૂત્રોચ્ચાર કરતા બવાલ થઈ. ગેનીબેન ઠાકોર પ્રચારમાં જોડાતા મામલો ગરમાયો હતો. પોલીસની હાજરીમાં જ આ બવાલ હતી. સ્થાનિક પોલીસે સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ તમામ પાર્ટીઓ લોકો વચ્ચે જઈ અને પ્રચાર કરવામાં લાગી જાય છે. વિકાસ કરવાની વાતો કરી વોટ લઈ જાય છે, પરંતુ ઉમેદવાર ચૂંટાઈને આવ્યા પછી સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી. મહીસાગર જિલ્લાના લુણાવાડા વોર્ડ નંબર 4ના લોકોએ આ વખતે કોઈ પાર્ટીને નહીં પણ ઉમેદવારને જોઈને વોટ આપશે તેવું નક્કી કર્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે તેઓ કોઈ પણ પાર્ટીને વોટ નહીં આપે. સ્થાનિકોએ ભેગા મળી તેમના જ સ્થાનિક ઉમેદવારને ઉભા રાખી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવડાવી છે. સ્થાનિક જનતાના ઉમેદવાર તરીકે અપક્ષ ઉમેદવાર મેહુલ પંડ્યા દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે. મેહુલ પંડ્યાએ સ્થાનિક લોકોને રીઝવવા સંકલ્પપત્ર પણ જાહેર કર્યું છે, જેમાં ફ્રી 10 વાઈફાઈ ઝોન, સીસીટીવી લાઇબ્રેરી, વડીલોનો વિસામો તેમજ સ્થાનિક કક્ષાએથી નાના ગૃહ ઉદ્યોગો અને બાળકો માટે તાલીમ કેન્દ્ર, તંદુરસ્તીની ફેરી, સ્વચ્છ રોડ અને ગટરોની સુવિધાના સંકલ્પપત્ર સાથે લોકો સુધી પહોંચી રહ્યા છે.
અમારા વોર્ડ નંબર 4 માં જેટલા બી ચૂંટાઈને આવ્યા એ લોકો અત્યાર સુધી કોઈ સમસ્યાનો અમારો હલ કર્યો નથી. જેમ કે અમારી ગટર વ્યવસ્થા છે, વાળવાવાળા આવે છે ખરા, પણ એ કેવા છે કે કલેક્ટર જેવા છે, આવવાનું ખરું પણ અહીં અમારે ત્યાં કેવું રેગ્યુલર નથી આવતા. એ અઠવાડિયામાં એક દિવસ આવે અને વાડીને, અહીં અમારે ત્યાં કેવું અઠવાડિયામાં એક દિવસ આવે એટલે વાડીને જતા રહે. નગરપાલિકામાં ચૂંટેલા સભ્યોને વાત કરીએ છતાં અમે ઉપરી સાહેબો જોડે પણ ફોનો કરતા હોઈએ ત્યારે અમારે સાફ સફાઈ માટે એ લોકો માણસો મોકલતા હોય છે. અમારા વોર્ડ નંબર 4 માં કોઈ ધ્યાન આપેલ નથી અને આપતા પણ નથી. અમે અમારો પોતાનો અપક્ષનો ઉમેદવાર મેહુલભાઈ ભરતકુમાર પંડ્યાને જનતા દ્વારા ઊભો કરવામાં આવ્યો છે. તે અમારા માટે અને યુવાનો માટે સતત કાર્યશીલ રહે છે અને કાર્ય કરતા પણ રહે છે. તેથી અમે એમને આ વખત જંગી બહુમતીથી જીતાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. અમે બધા અગ્રી હતા. ઉપર તો વિધાનસભામાં મોદી સાહેબ જે કરી રહ્યા છે તે સારું જ કરી રહ્યા છે, પણ અત્યારે જે અમારી સમસ્યાનો હલ છે, અત્યારે અમે જે નગરપાલિકાની ચૂંટણી આવે છે એમાં અમે કોંગ્રેસ કે ભાજપ જોતા નથી. ઉમેદવાર જોઈને મતદાન કરે છે. અમારે કામ થવું જોઈએ. અમારે ખાલી કમળ જોઈને વોટ નથી આપવાનો કે પંજો જોઈને વોટ નથી આપવાનો, પણ અમે કામ નાખતા છે. નથી કોઈ સફાઈ કામ થતું, નથી કોઈ લેવાવાળા આવી શકતા, કોઈ પણ કામ અમારા ઇલાકામાં થતું નથી. મહીસાગર જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી આવી છે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે લુણાવાડા નગરપાલિકા વિસ્તાર કે જ્યાં વોર્ડ નંબર 4 આવેલો છે. અહીંયા વર્ષોથી સ્થિતિ તેની તે રહેવા પામી છે. સ્થાનિક લોકોએ જે વિસ્તારનો છે તે નહીં કોંગ્રેસ નહીં ભાજપ એક આમ આદમી તરીકે ઉભો કરીને અપક્ષમાં ફોર્મ ભરાવડાવ્યું છે. દ્રશ્યો બતાવી રહ્યો છું કે અહીંયા ઘરે ઘરે જઈ પત્રિકાઓ આપી અને જે પ્રચાર છે તે અત્યારે લોકો હાલ કરી રહ્યા છે. ઉમેદવાર છે તે સ્થાનિક લોકો દ્વારા ઉભો રાખવામાં આવ્યો છે. કારણ છે કે અહીંના સ્થાનિક જે કામ છે તે થતા નથી અને કામને લઈને વારંવાર રજૂઆતો નગરપાલિકામાં પણ કરવામાં આવે છે, છતાં પણ કામો થતા નથી. આપણી સાથે ઉમેદવાર છે, તેમની સાથે સીધી વાત કરીશું. તમને જણાવું કે આગામી સમયમાં લોકોના પ્રશ્નોનું કોઈ પણ જાતનું નિવારણ કરવામાં આવતું નથી. જ્યારે ને ત્યારે લોકો નગરપાલિકામાં રજૂઆત કરવા જતા હોવા છતાં એમનું કોઈ પણ જાતનું કામ થતું નથી. બધા અનેક જાતના એવા પ્રશ્નો છે જે વિસ્તારમાં બહુ બધા તકલીફ કરે છે. એને લઈને આ બધું આપણા જનતાએ મને આજે એક ચાન્સ આપ્યો છે અને એમને જ જોરશોરથી કહેવાના લીધે જ મેં મારી ઉમેદવારી નોંધાવી છે. સમસ્યાઓ છે જે ગટરોમાં આપણે ગટરો પ્રોપર રીતે સફાઈ નથી થતી, સાથે પાણી ઉભરાય છે. એ એક આપણો વિષય છે કે એના પર બી આપણે કામ કરીએ. જ્યારે અંતરિયાળ વિસ્તાર છે અમારો, જે વિસ્તાર જે છે એમાં જે પાછળના વિસ્તારમાં જે છે એ કોઈ પણ લોકો ત્યાં આગળ સફાઈ કરવા જતું જ નથી. અમારે ત્યાં આગળ કામો છે તે વર્ષોથી થયા નથી ત્યારે અત્યારે જે લોકો દ્વારા ઉમેદવારને ઉભો રાખવામાં આવ્યો છે અને ઉમેદવારે નક્કી કર્યું છે કે આટલા આટલા કામો હું કરી આપીશ. મેનિફેસ્ટો કહી શકાય કે પત્રિકા પણ બહાર પાડી છે અને પત્રિકામાં સંપૂર્ણ લખાણ સાથે લોકોના જે કામો છે તે કરી આપવાનો વાયદો વચન આપ્યા છે. ચૂંટાઈને આવે ત્યારે કેવું કામ કરે છે તે જોવું રહ્યું. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ ડોર ટુ ડોર પ્રચારમાં લાગી ગઈ છે. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી પણ યોજાવાની છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે છોટાઉદેપુર નગરના વોર્ડ નંબર 7માં ડોર ટુ ડોર પ્રચાર હાથ ધર્યો. લોકો પાસે જઈને ભાજપને મત આપવા અપીલ કરી. નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બને તે માટે નગરજનોને અપીલ કરી. બીજી તરફ ચૈત્ર વસાવાના આક્ષેપોનો જવાબ આપતા તેમણે કહ્યું, લોકોને આમ આદમી પાર્ટી પર ભરોસો નથી. નગરપાલિકામાં આમ આદમી પાર્ટીનું બોર્ડ બનશે, આ તેમની ગેરસમજ છે. સમગ્ર મારી ટીમ, આ જિલ્લાના સંગઠનના મારા પ્રમુખ, આ વિસ્તારના અમારા ધારાસભ્યશ્રી તેમજ સિનિયર કાર્યકર્તાઓની સાથે વોર્ડ નંબર 7ની અંદર અમે ડોર ટુ ડોર મતદારોને મળી રહ્યા છીએ અને મતદારોનો જે ઉત્સાહ છે એ જોતો એમ લાગે છે કે આ વખતે છોટાઉદેપુર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનશે. જૂનાગઢ મનપા ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરાયો. શહેરની જૂની ઇમારતનું નવીનીકરણ કરાશે, યોગ સ્ટુડિયો બનાવવામાં આવશે અને ઉપરાંત વિલિંગડન ડેમનું બ્યુટિફિકેશન, યુવાઓ માટે રમતગમત સંકુલ તૈયાર કરવામાં આવશે. સંકલ્પ પત્રમાં નવા 3 ફાયર સ્ટેશન બનાવવાની પણ વાત છે. ભવનાથ માર્ગને સનાતન પથ તરીકે તૈયાર કરવાનો પણ ઉલ્લેખ છે. તો સરકારી પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે અદ્યતન પુસ્તકાલય પણ બનાવવામાં આવશે. ગિરનાર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પણ સંકલ્પ પત્રમાં ઉલ્લેખ છે. ધોરાજી ચોકડીથી લઈ અને ટીંબાવાડી ચોકડી સુધી 4 ટ્રેક કરવામાં આવશે. આંગણવાડીઓનું આધુનિકરણ, ઈ લાઇબ્રેરી, સિટી બસ સેવા એમ વિવિધ પ્રકારના
ડેવલપમેન્ટ જે 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કોર્પોરેશનમાં જ્યારે બેસવાની છે ત્યારે વિવિધ પ્રકારના ડેવલપમેન્ટ માટેનો સંકલ્પપત્ર ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા જારી કરવામાં આવ્યો છે. ગઢડા નગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસે બાઇક રેલી યોજી. ગઢડા નગરપાલિકાના કુલ 6 વોર્ડ માટે ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ બાઇક રેલીમાં ગઢડા નગરપાલિકાના 6 વોર્ડના ઉમેદવારો તેમજ તમામ વોર્ડના કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા. ગઢડા શહેરના અંબાજી ચોક ખાતેથી રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ રેલી ગઢડા શહેરના મુખ્ય માર્ગો પર ફરી કોંગ્રેસના પ્રમુખ કિશોર વેલાણીએ મતદારોના મૂડ અને મિજાજને જોતા દાવો કર્યો કે ગઢડા નગરપાલિકામાં ચોક્કસથી પરિવર્તન આવશે અને કોંગ્રેસ સત્તા ઉપર બેસશે. જે 6 વોર્ડની અંદર જે ચૂંટણી યોજાણી છે, આ 6 વોર્ડના ઉમેદવારો દ્વારા આજે અહીંયા અંબાજીમાના દર્શન કરી અને અહીંયાથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ગઢડાના 6 વોર્ડની અંદર આ રેલી ફરવાની છે અને લોકોનો ઉત્સાહ સારો એવો દેખાઈ રહ્યો છે અને આવતા દિવસોની અંદર ગઢડા નગરપાલિકાની અંદર પરિવર્તન 100% છે. આ નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર થયો છે એ ગઢડા શહેરની તમામ જનતાને પૂરેપૂરો ખ્યાલ છે. 3.5 જણાના હાથમાં જ વહીવટ હતો અને આ વહીવટથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. એટલે અમે 100% ખાતરી આપીએ છીએ કે કોંગ્રેસની બોડી બે છે અને અમે ગંગાજીનું પાણી લાવીને અને સત્યનારાયણ ભગવાનની કથા કરજો અને આ નગરપાલિકા ભ્રષ્ટાચારની છે એને ઘરે મોકલી દીધું બધાને. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આ સમાચારોમાં આગળ વધીએ. ગાંધીનગરમાં કરાટે કોચે દુષ્કર્મ આચર્યું. કરાટે શીખવાડવાના બહાને દુષ્કર્મ આચર્યું છે. અમદાવાદની સગીરા સાથે આ દુષ્કર્મનો બનાવ બન્યો. SMVS સંસ્થામાં કરાટે કોચ દ્વારા આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલો હવે પોલીસ મથક સુધી પહોંચ્યો છે. કરાટે કોચ દ્વારા આ દુષ્કર્મ આચરવામાં આવ્યું. આ કરાટે શીખવવાના નામે તેણે દુષ્કર્મ આચર્યું. અમદાવાદની સગીરા સાથે આ કુકર્મ કર્યું. આણંદના બોરસદમાં સરસ્વતી સ્કૂલની દાદાગીરી સામે આવી. ફી ન ભરતા બાળકીને સ્કૂલ ન મોકલવા જણાવ્યું. વાલી સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. બાળકીને વર્ગની બહાર બેસાડતા હોવાનો પણ ઉલ્લેખ છે. વાલીએ ફેબ્રુઆરીના અંતમાં ફી ભરવા જણાવેલું. વાલીની વિનંતીને શાળા સંચાલકે નકારી કાઢી હતી. વધુ માહિતી સાથે આણંદથી સંવાદદાતા જનક જાગીરદાર જોડાયા છે. જનક, બોરસદમાં આ સરસ્વતી સ્કૂલની જે દાદાગીરી સામે આવી છે, આ અંગે શું વધુ માહિતી છે? આણંદ જિલ્લાના બોરસદ શહેરની છે, જ્યાં સરસ્વતી એક સ્કૂલ આવેલી છે જે ખાનગી શાળા છે અને ત્યાં એક વાલીને પોતાના બાળકની ફી માટે એક પ્રશ્ન ઉભો થયો હતો. વાલીએ કોઈ પણ કારણસર ફી ભરી ન હતી, જેથી બાળકને વર્ગની બહાર બેસાડવામાં આવ્યો હતો અને આ અંગે બાળકે જ્યારે તેના મુખ્ય સંચાલકોને રજૂઆત કરી ત્યારે તે લોકો જણાવી રહ્યા છે કે ચોક્કસ એક વિડીયો વાયરલ થયો છે આ અંગે, સમગ્ર ઘટના અંગે, કે ભાઈ આવી રીતે તમે ફી ના ભરો તો તમારા બાળકને સરકારી સ્કૂલમાં એડમિશન કરાવી દો. એટલે ચોક્કસ કહી શકાય કે આ વિડીયો સમગ્ર બોરસદમાં વાયરલ થયો છે. તો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ કરતો નથી, પરંતુ જ્યારે આ રીતે ખાનગી શાળાઓ એમની પોતાની મનમાની કરતી હોય તો રાઇટ ઓફ એજ્યુકેશનનો ચોક્કસ અહીંયા ભંગ થયેલો છે. અહીંયા એક ચર્ચા એવી પણ છે કે આ ખાનગી શાળાને રાજકીય પીઠબળ બહુ મોટું છે, એટલે જે જિલ્લાનો શિક્ષણ વિભાગ છે એ એમની સામે કોઈ કાયદેસરના પગલાં લઈ શકતું નથી. જી જનક, આભાર માહિતી આપવા માટે. ઉનાળો માથા પર છે, છતાં વડોદરામાં જળ સંચયની જગ્યાએ જળ સંકટ ઊભું કરવાની કામગીરી થતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. શહેરના ગોત્રી વિસ્તારના 100 વર્ષ જૂના તળાવમાં પુરાણ થઈ રહ્યું છે. તળાવમાં કાટમાળ નાખવામાં આવી રહ્યો છે. તળાવના પુરાણને કારણે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી, તો વિપક્ષે આ મુદ્દે આકરા પ્રહાર કર્યા. તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર અને બિલ્ડરના ફાયદા માટે તળાવ પૂરવામાં આવી રહ્યો હોવાનો સીધો આક્ષેપ વિપક્ષ દ્વારા કરાયો. જો કે આ અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જ આક્ષેપોને ફગાવ્યા. તેમણે કહ્યું, ઇજનેરને તત્કાલ CCTV લગાવી જવાબદારો સામે કાર્યવાહીના આદેશ આપી દેવાયા છે. સાથે તળાવને પૂર્વવત સ્થિતિમાં લાવવાના આદેશ પણ અપાયા છે. અમારી બાજુ પાછળ એક તળાવ નાનું આવેલું હતું અને અમે જોઈ રહ્યા છીએ કે તળાવનું ધીરે ધીરે પુરાણ થઈ રહ્યું છે, જે યોગ્ય નથી. આ જે પુરાણ થાય છે એ પુરાણ થતું અટકાવે તો અમે નમ્ર નિવેદન કરીએ છીએ કે દબાણ દૂર કરી
અને તળાવ ઊંડું કરે એમ. જો પાણીની સ્કેર્સિટી થશે ને પાણી ઓછું પડશે તો એના જવાબદાર સત્તા પર બેઠેલા લોકો અને પાણી ખાલી કરાવનાર લોકોને તળાવ પૂરના લોકો જવાબદાર થશે એવું મારું સ્પષ્ટ માનવું છે. સીસીટીવી કેમેરા લગાડી અને એરિયાનું મોનિટરિંગ કરવામાં આવે અને કોઈ ગેરકાયદેસર રીતે કન્સ્ટ્રક્શન ડેબ્રીઝ નાખતું હોય તો એને દંડનીય કાર્યવાહી કરવામાં આવે. વહેલામાં વહેલી તકે આ કન્સ્ટ્રક્શન ડેબ્રીઝનું ડ્રેજિંગ કરી અને તળાવને પૂર્વવત સ્થિતિમાં લાવી દેવામાં આવે. યુદ્ધના ધોરણે કામગીરી કરી અને આવનારા 15 દિવસમાં આ તળાવ હયાત સ્થિતિમાં લાવવામાં આવે એવી કડક સૂચના આપી દેવામાં આવે. જળ સંચયની મોટી મોટી વાતો વચ્ચે વડોદરા મહાનગરપાલિકાનો વધુ એક મૂર્ખામી ભર્યું કારસ્તાન જે છે તે સામે આવ્યું છે. પહેલાં તો શહેરના જુદા જુદા વિસ્તારના તળાવોને ખાલી કરીને સત્યાનાશ વેરી નાખ્યું, પરંતુ હવે જે સેવાસી વિસ્તારમાં આવેલું 100 વર્ષ જૂનું તળાવ જે છે તેને નસ્ત નાબૂદ કરી દેવાનું જે કારસ્તાન જે છે તે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ તળાવ તમે જોઈ રહ્યા છો, લગભગ 100 વર્ષ જૂનું તળાવ છે, એટલે ઐતિહાસિક તળાવ જે છે તે કહી શકાય. ત્યારે આ તળાવની બિલકુલ દરકાર જે છે તે લેવામાં નથી આવી. ઝાડી ઝાકડા ઉગી નીકળ્યા છે. અને બીજી વાત કરીએ તો પાલિકા દ્વારા જ અહીંયા જે આ કાટમાળ છે તે નાખવામાં આવ્યો છે. એટલે આગળનું આયોજનની વાત કરીએ તો આ પ્રમાણે પાલિકા જે છે તે કાટમાળ નાખીને આ તળાવનું પુરાણ કરી રહી છે. અને આગામી સમયમાં આ જે સત્તાધીશો છે તે આ તળાવને કોઈ બિલ્ડરને વેચી મારે તો નવાઈ નહીં, કારણ કે જળ સંચયની વાતો વચ્ચે જ્યારે તળાવોની દરકાર લેવાની વાત હોય, પરંતુ જે સત્તાધીશો છે તેઓ તળાવોની દરકાર લેવાને બદલે આ તળાવો જે છે તેમનો નાશ વેરવા બેઠા હોય તે આ પ્રકારનું વાતાવરણ વડોદરા શહેરમાં ઊભું કરી રહ્યા છે. વડોદરા શહેરના સત્તાધીશો જે છે તે સ્ટેજ પર ચડીને મોટી મોટી પાણી બચાવવાની સુફિયાની વાતો કરતા હોય છે, પરંતુ આ જ સત્તાધીશો જે છે કે વડોદરા શહેરમાં તળાવોનો નાશ કરીને ફરી એક વખત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તે પ્રકારનો અત્યારે માહોલ જે છે તે ઊભા કરી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. આજના યુવાનો પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે અને ક્યાંક ભારતની સંસ્કૃતિ તેમની નજરોમાં ઝાંખી પડી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. વેસ્ટર્ન કલ્ચરની દેખાદેખીમાં થતી વેલેન્ટાઇન ડેની ઉજવણી સામે ભરૂચની સરકારી શાળાના બાળકોએ અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. આ બાળકોએ વેલેન્ટાઇન વીકની ઉજવણી સામે માતૃપિતૃ પૂજનનો પર્વ ઉજવ્યો. બાળકોમાં સારા સંસ્કારના ઘડતર માટે માતૃપિતૃ પૂજનના પર્વનું આયોજન કરાયું. કાર્યક્રમમાં ઉપસ્થિત શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓની આંખો ભીંજાતા લાગણીશીલ દ્રશ્યો સર્જાયા. અમારી સ્કૂલમાં માતૃપિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો હું હોસ્ટેલમાં રહું છું એટલે, અને મારી મમ્મી સુરતમાં રહે છે, તો આજે ઉજવણીના કારણે જે ગીત વાગતું હતું તેના કારણે મને મારા મમ્મીની યાદ આવતી હતી ને તેના કારણે મારા આંખમાંથી આંસુ પડ્યા હતા. આજે માતૃપિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, કેમ કે મને બધાના વાલી આવેલા હતા તે મારા વાલી નહોતા આવ્યા, કેમ કે મારા વાલી સુરત રહે છે. કે મારા વાલીથી ના આવ્યું એટલે પછી માનું ગીત વાગ્યું કે પિતાનું ગીત વાગ્યું તો મારા આંસુ આવી ગયા, તો મારાથી આંસુ ના રોકાય તો મને દુઃખ લાગ્યું. આજરોજ પિતૃ પૂજન દિવસની ઉજવણી યોગ વેદાંત સમિતિ દ્વારા અત્રેની શાળામાં કરવામાં આવી, જેમાં શાળાના તમામ બાળકો અને તેમના માતા પિતાને હાજર રાખવામાં આવ્યા અને આપણા ભારતીય સંસ્કૃતિ મુજબ એમનું પૂજન કરવામાં આવ્યું. યોગ વેદાંત સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે વેલેન્ટાઇન ડે, જે પાશ્ચાત્ય સંસ્કૃતિનો આપણા દેશમાં જે પ્રચાર થઈ રહ્યો છે તેના બદલે બાળકો ખરેખર આપણા દેશની ભારતીય સંસ્કૃતિ મુજબ જે દિવસોની ઉજવણી થવી જોઈએ તેના તરફ વળે તે માટે તેમણે આ પ્રયત્ન કર્યો છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.